હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં જ છું. સવાર પડી ગઈ છે. વહેલી વહેલી જેનું હાઈ કરશે. ગુડ મોર્નિંગ. બોલતા નહીં આવડતું હતું. ગુડ મોર્નિંગ. સવાર વહેલી પડી ગઈ હતું. સવાર તો રોજ વહેલી જ પડે છે. આજે 6 વાગે ઉઠી, થોડુંક મોડું ઉઠ્યા. આજે જ દિવસ છે સાફ સફાઈનો. જેનું હમણાં જ ઉઠીને કાંઈ દૂધ પીજો. આ કપડાં કાલ રાતનો કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. ઘરમાં સાફ સફાઈ ચાલુ છે. આજે કામવાળા બનાવવાના હતા. વાસણ ઘસાયા, ટિફિન બનાવ્યું. વરસાદ બંધ થઈ ગયો, પણ કપડાં સુકાય એવું લાગતું નહીં, કારણ કે અંધારું છે બહુ જ. તો આજે મેં શું કર્યું બતાવું? આજે મેં સ્ટોર રૂમ સાફ. આજે સવારે ઉઠીને પહેલાં સ્ટોર રૂમ સાફ કર્યો. વધારાની વસ્તુ બધી કાઢી દીધી. સ્ટોર રૂમ સાફ કર્યો, વાસણ ઘસ્યા, કપડાં મશીનમાં નાખ્યા. કાલના કપડાં તો હજુ સુકાયા જ નહીં. બધું ઝાપટ્યું અડધું. પછી જેની ઊંઘી હતી તો થયું ચાલ લાઈક ગોદડા કબાટ સાફ કરી દઉં. પછી ગોદડા કબાટ સાફ કર્યું. બતાવું તમને ગોદડા કબાટ પણ સાફ કર્યું છે. ગોદડા કબાટ સાફ કરી દીધું. વધારાના ગોદડા, ગોદડીઓ, બ્લેન્કેટ બધું બેડમાં નાખી દીધું. હવે વિચારું છું વોર્ડરોબ સાફ કરવાનું. પછી પંખા લૂછવા છે અને પીઓપી ઉપર સાફ કરવું છે. પંખાને પીઓપી તો આપણાથી ના થાય. હિરેન પણ હિરેન હમણાં કાલના મારજો ઝઘડ્યા છે, એટલે બોલશે એટલે મારજો મને સાફ કરવામાં હેલ્પ કરશે. બાકી ઝઘડ્યા હોય એટલે તો કહેવાય નહીં તો જો હું કહી દઉં તો હું નમી ગઈ કહેવાય. એવું કંઈ નહીં, બધું તો ચાલે ને. પણ હવે શું જોઈએ છે, ચાલો કેમનું થાય છે. હિરેનને તો રજા હોય ને એટલે મેર પડે. રવિવારના દિવસે જ મેર પડશે હવે તો સાફ કરવાનો. જે મારાથી નીચે થાય છે એ બધું સાફ કરી દીધું. બાકી બધું જો જેની શું લઈને આવી. શું કરે છે તું? બલૂન રમે છે હે? ચલો હવે વોર્ડરોબ સાફ કરીશું. જેની તો વાંધો નહીં, ઉઠી ગયા એટલે રમશે એના જાતે હેરાન નહીં કરતું. યાર મારે વોર્ડરોબ દર અઠવાડિયે સાફ કરવું પડે. દર અઠવાડિયે. એમાં વધારે તો હિરેનના કપડાં જ જેમના તેમ હોય. જુઓ કોઈ કહેશે જોઈને કે મેં અઠવાડિયા પહેલાં સાફ કર્યું. હિરેન કપડાં બધા વેરી છે કરો. મારે કલાક 1.5 કલાક તો કપડાં તો ચલો મળીએ થોડી વારમાં. હું પહેલાં કપડાં તો સફા કરતો, વોર્ડરોબ સાફ કરતો, પછી જોઈએ જેની હેરાન નહીં કરે. પેલા રૂમમાં સાફ કરી દઈશ એ બાજુનું વોર્ડરોબ. ચલો મળીએ થોડી વારમાં. જો હું અહીંયા કપડાં સરખા કરવા લઈને બેઠી અને આને જો લિસ્ટિક કરી. આ શું કર્યું? શું કર્યું અહીંયા શું કર્યું? શું કર્યું એ? જેનું એટલી લિપસ્ટિક કરવાનું. આ જો તને બહુ ગમે? ને મારે નહીં લેવું બસ. આમ જોજે માં હામું જોજે તું. આમ જો તો શું કર્યું તે? આમ જો તો આ શું કર્યું છે? લિપસ્ટિક આવી કરવાની? આમ જો તો કયો હસો છો પણ વાત જોઈ. શું કર્યું છે એની એ? 2 કલાકની મહેનત બાદ વોર્ડરોબ કમ્પ્લીટ ગોઠવાઈ ગયું. હાય આવું 2 દિવસ નહીં રહ્યો. જેવા હિરેન કપડાં લેશે એટલે પૂરું. શું જેની બનીનું ગોઠવી દીધું. વોર્ડરોબ સાફ કરે એટલે કેટલું મસ્ત લાગે ને. હા ઓ મારે રહેતું નહીં. 2 દિવસમાં ડ્રેસ. શું કરું છું? જેની હેરાન કરો, જેની નહીં કરે ને. શું કરવું છે? હા
કલર કરવો છે તું કાગળ ખાઈશ તો કાગળ ખાઈશ બની આવી ગયો સ્કૂલથી હું આપું કાગળ કલર લઈને આવું બની સ્કૂલથી આવી ગયો બની અહીંયા કાર્ટૂન જોવા છે હવે બનીને ખાવા આપીશ કચરા પોતું બધું કમ્પ્લીટ કરી દીધું પછી મળીએ થોડી વારમાં લાઇટિંગ કેમ આવી આવે એના લીધે હિરેન આવી ગયા ઘરે બોલતા નહીં હિરેન સાચું નહીં બોલતા આ તો કેમેરો ચાલુ કરો એટલે હશે મેં તમે બધા સવાર કીધું તો હિરેન સાચું નહીં બોલતા આ તો કેમેરો ચાલુ કરો એટલે સાચું બોલો હિરેન નતા બોલતા ને હવે જેની શું કરે છે જેની પિક્ચર જોવે છે કેટલા વાગ્યા અત્યારે એમાં તો ઘડિયાળે બંધ છે સેલ નાખવાના હિરેન વાગ્યા 5:30 હવે બનાવીશું જમવાનું તો કપડાં બહુ મોડા ધોયા હાલ સૂકવ્યા અંદર દેખાય થોડા હેંગરમાં લટકાયેલા શું કહેશો હિરેન હિરેન 5:30 આવી ગયો બની ટ્યુશન જવાનું હવે સારું મળી ગયું હિરેન કે તમે બોલતા ના તો કેમેરો ચાલુ કરી દે એટલે તમે બોલતા હાય ક્યુટી છોકરી શું કરીશ ક્યુટી છોકરી ગોદી છોકરી તે ગોદી છોકરી જમવાનું બનાવીએ કંઈક પહેલાં નાસ્તો કરીએ ભૂખ લાગી છે વાસણ ગોઠવવાના પડ્યા છે આજે આપણે સાફ કર્યું એટલે લેટ થઈ ગયું હતું બની શું કરો છો બની હોમવર્ક કરવા નાચજે હેઠજે જાડિયા બની જાડિયો મમ્મા ટીચરને ખબર પડી ગઈ શું મારું નામ બની બની કે છે બસ ભયાન કે છે બની હોમવર્ક કરવા બેઠો છે બતાવો તો ચલો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરું છું આજનો દિવસ અમારો કેવો રહ્યો સાફ સફાઈમાં ને એવો જ રહ્યો છે આજનો દિવસ થોડી ઘણી જેનું એ હેરાન કરી બંનેનો હોમવર્ક પૂરું થઈ ગયું અને લેક્ચર વાઇઝ બુકો ભરી દીધી પછી સવારે સબ્જી બનાવવાની છે એની તૈયારી કરી દીધી શાક સમારીને મૂકી દીધું ચલો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરું છું તમે વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલ પર બધા જોઈએ પ્લીઝ કરજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો વિડીયોમાં ખાલી એક બટન તો દબાવવાનો કરી દો ખાલી એક બટન જ દબાવવાની દબાઈ દો સબસ્ક્રાઇબનું યાર બનીને સિલ્વર પ્લે બટન જોઈએ અને બ્લોગમાં તો એક બટન દબાવવાનું જો આ થઈ ગયું ટાટા ગુડ નાઇટ